આરટીઓ ટેસ્ટ ટ્રેકના મુદ્દે વિવાદ સર્જાયો છે। વારંવાર અપોઇન્ટમેન્ટ કેન્સલ કરાતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। અરજદારો કહી રહ્યા છે કે 10 દિવસથી ધક્કા ખવડાવી રહ્યા છે। આરટીઓ તરફથી કોઈ જવાબ ન અપાતા રોષ। આરટીઓ ટેસ્ટ ટ્રેક બહાર વાહન ચાલકોની લાંબી લાઈન લાગી છે। વાહન ચાલકો ત્યાં ટેસ્ટ આપવા માટે પહોંચે છે, પરંતુ અહીંયા ટ્રેક વારંવાર બંધ થઈ જાય છે। અપોઇન્ટમેન્ટ કેન્સલ કરવામાં આવે છે ત્યારે બહાર લાઈનો લાગી છે અરજદારોની। આરટીઓની દાંડલીઓથી લોકો હેરાન પરેશાન છે। વારંવાર જે અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી નાખવામાં આવે છે, છેલ્લા 10 દિવસથી રોજ બોલાવવામાં આવે છે અને ત્યારબાદ કહી દેવામાં આવે છે કે સર્વર ડાઉન છે, અન્ય કોઈ પ્રોબ્લેમ થઈ રહી છે, જેને લઈને લોકોએ ધક્કા ખાવાના વારા આવી રહ્યા છે। જોઈ શકાય છે કે ટેસ્ટ આપવા માટે અને લાયસન્સ કરાવવા માટે લોકોની લાઈન છે તે લાંબી દેખાઈ રહી છે અને જે કહેવાય કે આરટીઓ તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવતો। ત્યારે લોકો સાથે વાત કરીશું। ભાઈ, શું તકલીફ છે? કઈ ડાઉન બતાવે સર્વર। લાઈનમાં 2 કલાક ઉભા રહ્યા હતા। પહેલા 25 તારીખ આપી હતી, પછી 30 તારીખ આપી। અત્યારે 2 કલાક લાઈનમાં ઉભા છે। અત્યારે મેસેજ આવ્યો 11 તારીખે આવજો એમ। જવાબ શું આપવામાં આવે? સર્વર ડાઉન છે। 10 દિવસથી ધક્કા ખાઈએ છીએ। અહીંયા આવીએ તો એમ કે અમારા કેમેરા બંધ છે, ઉપરથી ટેન્ડર પાસ નથી થતું, નવા કેમેરાનું સિસ્ટમ આખી ખોરવાઈ ગઈ છે। જૂની સિસ્ટમમાં નવું કંઈ ચાલતું નથી કે નવું કરવું છે તો 10 દિવસથી સ્લોટ ઓનલાઈન સ્લોટે બુકિંગ થાય છે કે ભાઈ નવો સ્લોટ બુક થાય છે તો સ્લોટ શું કામ આપો છો? તો કેન્સલ કરો ને, ઓનલાઈન બુકિંગ બંધ કરો કે ભાઈ અત્યારે થોડોક ઇસ્યુ છે તો એટલા દિવસ પછી સ્લોટ શરૂ કરવી। અત્યારે અમે લગભગ સવારના 8:30થી ઊભા છીએ તો હજી કોઈ રિસ્પોન્સ નથી આપતા। ઘડી કે આમ ટાઈમ છે, પછી કે 10 મિનિટમાં શરૂ થશે। 2-3 4 વ્હીલ જાય તો તરત બંધ કરી દે કે ભાઈ એ લોકોને ફેલ કરીને બહાર મોકલી દે। 21 તારીખના અમે લાઈનમાં ઊભા છે। દરરોજ સર્વર ડાઉનનો પ્રોબ્લેમ આવે છે। અમે કમ્પ્લેન કરવી તો સર્વર ડાઉન આવે છે। એવી રીતના અમને ડેઈલી 5-6 કલાક અમે સવારના 8:30થી અહીંયા ઊભા રહેવી છે, 4 વાગે ઘરે જ આવી છે અને ડેઈલીના 500 અમે દરરોજ બગાડવી છે। અહીંયા આવો હાટું અમે કાંઈ દરરોજ અમારા પપ્પાને કાંઈ જાળવા નથી કે અહીંયા પૈસાના કે દરરોજ 500 રૂપિયા બગાડીને અમે અહીંયા આવી તો છેલ્લી ત્યારે તારીખ ફેરવી નાખે છે અને અત્યારે અમને 10 તારીખ આપી છે આગલા મહિનાની। તો અમે દરરોજ આવી રીતના ધક્કા ખાતા હતા તો એ પેલા નહોતા સોલ્યુશન આપી શકતા। 40 દિવસમાં 10મો ધક્કો છે। જ્યારે આવું ત્યારે કે ફોન કરે, નંબર લખાવે, ફોન કરે, પાછા બીજે દિવસે આવીને તોય સર્વર ડાઉન છે, ફોન આવી જાય, એના પછી તો ફોન બી નહીં આવતો અને 10 દિવસ મેં બગાડ્યા છે 40 દિવસમાં। કે છે બધા અંદર જઈને પૂછીએ છે, કોઈ વ્યવસ્થિત જવાબ આપતું નથી। 7 દિવસના પણ હજી નંબર આવ્યા નથી કોઈના। હજી અમારો તો આજનું છે, આજનું તો હવે ખબર નહીં ક્યારે આવશે, પણ એકચ્યુઅલી વ્યવસ્થિત આન્સર આપવો જોઈએ કે ભાઈ તમે આ દિવસે આવો એવું કંઈક કેવું જોઈએ। પબ્લિક અહીંયા હેરાન થાય છે, કોઈ બધા પોતપોતાનું કામ છોડીને આવ્યા છે। તંત્રને સુધારવાની જરૂર છે। આવી રીતે કામ થશે તો આ ભીડને તકલીફ જ છે, આવી રીતે ના કામ થઈ શકે। આરટીઓના ધક્કા ખાઈને લોકો થાકી ગયા છે। એટલે સુરત શહેરમાં આજે આરટીઓ તરફથી સ્માર્ટ ટેકનોલોજીના દાવા કરવામાં આવે છે, તરત જ લોકોનું કામ થઈ જશે તેવું કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે। લોકો છે તે અહીં ધક્કા ખાવા પર મજબૂર છે લાયસન્સ લેવા માટે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।